નથી થતી. તમે જે સુખ લેવા માટે જે પદાર્થનો ભોગવો છો, જે પદાર્થ ભોગવો છો અને એમાંથી તમને સુખની માગણી કરો છો. કાલે કે પરમ દિવસે વાત થઈ કે પ્રકૃતિમાં સુખ જ નથી, કે તમે જે કંઈક તમે પદાર્થને ભોગવતા હશો તો એ પ્રકૃતિનો એક ભાગ છે. તો પ્રકૃતિમાં સુખ છે જ નહીં, એમાં મળે ક્યાંથી? પરંતુ અલભ્ય વસ્તુ તમને ક્યારેક મળી જાય અથવા તો તમને પ્રિય વસ્તુ મળી જાય અને પ્રિય વસ્તુ તમે મળ્યા કરે એટલે તમને એમ થાય કે હું સુખી છું, સુખી છું. પણ એ કાયમને માટે એ વસ્તુ ન આપે સુખ, કારણ કે એમાં સુખ નથી. પરંતુ તમે જે પ્રિય પદાર્થ જ્યારે તમને પ્રાપ્ત થાય, ફરી વાર કહું છું કે પ્રિય પદાર્થ જ્યારે તમને પ્રાપ્ત થાય ત્યારે તમને એક પ્રકારનો આનંદ થાય. અને એ આનંદ છે, એ આનંદ થાય એટલે શું થયું કે તમે એટલો ટાઈમ સુધી તમે નિર્વિચાર સ્થિતિમાં રહ્યા. એટલે નિર્વિચાર સ્થિતિમાં તમને પરમાત્માનો આનંદ મળ્યો, પણ તમે એમ માની લીધું કે મને આ પદાર્થ ન મળ્યો. જ્યારે નિર્વિચાર સ્થિતિ આવે ત્યારે તમને જે પદાર્થનો આનંદ આવ્યો છે એમ તમે માની લ્યો છો, ખરેખર નથી. પરમાત્માનો જ આનંદ છે. હવે કઈ પૂછ્યું એમાં પેટા સમાધાન થઈ ગયું ગંગારામભાઈ? હા બોલો. આજે તો ઘણા અંદર ઘણા છે આજે. ગોપાલભાઈ, તન્વી આવી છે? તન્વી આવી હોય તો બોલે. હરિહર સ્વામીજી. હરિહર, કેમ છો? બસ મજા. ક્યાં છે? એનો ફોટો નથી દેખાતો. હા, વિડિયો નથી. હા, હું અત્યારે ડ્રાઈવ કરું છું, જોબ પર જાઉં છું. આજે સવારમાં તે ઘણી વાતો કરી. હરિહર હા, હરિહર. આવી હરિહર. હા, આજે સવારમાં બહુ સત્સંગ સારો થઈ ગયો. હા, મારે તમને જે પ્રશ્ન પૂછ્યો હતો ને સમાધિનો, હા, એ તમે મને રવિવારે હું ઘરે હોઉં હા, તો ત્યારે મારે જાણવાની ઈચ્છા છે. જે શંકરાચાર્યની વેદાંત વાટે સમાધિ પુસ્તક છે ને, હા, એની મારે 6 સમાધિ જાણવાની ઈચ્છા છે. હા. હવે એમાં 6 સમાધિ તો મારી સામે પુસ્તક હોય ને તો હું કહી શકું. બાકી સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ, મુખ્ય 2 સમાધિ છે. પછી 2 સમાધિના પેટા વિભાગ છે. આ શંકરાચાર્યનું. તમે મને રવિવારે સમજાવજો. રવિવારે. હા ભલે. આમાં પુસ્તક છે. હેલો. વાંચ્યા નહીં સમજાય. નાની એવી ચોપડી છે. હરિહર. હરિહર નથી રવાજી. ગોવિંદભાઈ. પ્રશ્ન પૂછું સ્વામીજી? હા. પ્રશ્ન પૂછું? હા બોલો. પ્રશ્ન પૂછો. હા. મનુષ્યના જીવનનું નિયંત્રણ પ્રારબ્ધ કે પુરુષાર્થ કરે છે? મનુષ્યના જીવનનું નિયંત્રણ પ્રારબ્ધથી થાય છે કે પુરુષાર્થથી થાય છે? નિયંત્રણ પ્રારબ્ધથી થાય છે કે પુરુષાર્થથી થાય છે? બેયથી. બેયથી. પ્રારબ્ધ અને પુરુષાર્થ બે લાઈન જે છે ને, જે ગાડી છે ને, ગાડીના 2 પાટા બરાબર હોય તો જ હાલે. એવી રીતે પ્રારબ્ધ અને પુરુષાર્થ બે જોઈ જ. કારણ કે પુરુષાર્થ વગર પ્રારબ્ધ નકામું છે અને પ્રારબ્ધ ન કરો અને પુરુષાર્થ ન થાય. 2 પાટા ગાડીના બરાબર જોઈ.
પુરુષાર્થ કરશો તો પ્રારબ્ધમાં હવે બીજી વાત જાણો એના મૂળ કે જે પ્રારબ્ધ છે એ તમારા સંચિત કર્મોના પૂર્વે જે કંઈક સંચિત કર્મો છે એનું ફળ છે અને કર્મ તમે અત્યારે નવું કરો છો એટલે જે પ્રારંભમાં છે એ જ મળશે તમને પણ પુરુષાર્થ તો કરવો જ પડશે. દાખલા તરીકે એક તમે લાકડાનું ટેબલ બનાવો છો એ તમે પુરુષાર્થ કર્યો, ટેબલ તૈયાર થઈ ગયું એ તમે પુરુષાર્થ કર્યો. હવે ટેબલ વેચવું છે એમાં પ્રારંભ આવ્યું. હવે વેચવું છે ત્યારે તમે એમ નક્કી કર્યું કે મારે તો આ ટેબલના 500 રૂપિયા મળવા જોઈએ. 500 ને બદલે 400 મળે તો એ તમારું પ્રારંભ થઈ ગયું. પેલું પુરુષાર્થ કર્યું, 500 ને બદલે 400 મળ્યા, એ તમારું પ્રારંભ. 500 કેમ ન મળ્યા? કારણ કે તમારા પ્રારંભમાં નહોતા. બેયની જરૂર છે. હે? હા, બંનેની જરૂર છે. બેયની જરૂર છે. બે એક જ બે પાટા ઉપર જેમ ડબ્બો હાલે જાય એમ હાલે. પુરુષાર્થને પ્રારંભ થઈ જાય. બહુ સારો પ્રશ્ન છે, સરસ કર્યો છે. એમનો પ્રશ્ન છે. હરિહર હરિહર થાણા સ્વામીજી, હા હા. હા, બોલો બોલો. આજે એક સવાલ પૂછવાની ઈચ્છા છે, પૂછું? હા, પૂછો. એટલા મિતેશભાઈ નો જે સવાલ હતો. કોનો? મિતેશભાઈ નો જે સવાલનો તમે જવાબ આપ્યો કાલે, એને અનુસંધાન આજે મિતેશભાઈ નો જવાબ આપ્યો ને તમે હમણાં. હા, એ મિતેશ નો હતો. એને અનુસંધાનમાં એક આગળ સવાલ છે. હા, બોલો. એના અનુસંધાનમાં એક આગળ સવાલ છે કે જેમ આપણે કોઈ તકલીફ હોય આપણને અને આપણે જેમ કે તાવ આવતો હોય અથવા શરદી થતી હોય તો આપણે એના માટેની દવાઓ લઈએ છીએ તાકી એટલા માટે કે આગળથી પછી પાછી આપણને તાવ ન આવે, શરદી ન થાય, આપણી તબિયત સારી રહે. એવી રીતે સાધના જ્યારે આપણે કરતા હોઈએ છીએ, મિતેશભાઈએ કીધું કે સુખ આવ્યું એને ભોગવ્યું અને એ સુખ થોડા સમય પછી આપણને સુખ નથી લાગતું અને ભૂલી જઈએ છીએ અથવા પાછું બીજું સુખ ની ઈ જ સુખની પાછળ ફરીથી દોડીએ છીએ. તો સ્વામીજી, એવું સાધનામાં આપણે શું કરીએ અથવા આપણે એવું શું ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી આપણી અવસ્થા એવી થાય કે આ પરમનન્ટલી હંમેશાને માટે આપણને આ વસ્તુ પરથી મોહ ઓછો થઈ જાય? સાધના કરશો એનું ફળ મોહ ઓછો થવો. સાધના કરશો, સાધનાનું ફળ સંસારમાંથી મોહ ઓછો થવો. મોહ ઓછો થવાનો બીજો અર્થમાં કહીએ તો વૈરાગ્ય. દરેક પદાર્થ પ્રત્યેનો વૈરાગ્ય આવે, સાધના વગર નહીં આવે. કારણ કે દરેક પદાર્થ પ્રત્યે જે મમતા છે, માલિકી ભાવ છે, એ ભાવ કોના છે? અંદર તમારામાં જે છે અહંકાર, એનામાં. અહંકાર હજી એવો ને એવો તંદુરસ્ત છે. એટલે તમારી આજુબાજુમાં તમારા માલિકીના જે પદાર્થો છે એ તમને હેરાન કરશે માનસિક રીતે. કારણ કે આ પદાર્થ મારો છે, હવે ફાટી ગયો તો તમને હેરાન થયા. એમાં કોઈ બ્લેડ મારી સોફા તો તમે એમ ક્યાં કે હવે આને શીવડાવો ના, નવું કપડું બદલાવો કે આમ કરવું કે તેમ કરવું. તમારો મોબાઈલ ભાંગી ગયો, તૂટી ગયો તો તમારે થાય. એટલે એ સિવાયના જે સંસારમાં તમારા ભોગ્ય પદાર્થો છે એ ભોગ્ય પદાર્થોની માલિકી તમે રાખી છે અને એને જાળવવા માટે અને હું જ એને ભોગવું, મારી માલિકીની છે, મારા સિવાય બીજો કોઈ ભોગવે નહીં, આવીને રહેવી જોઈએ, એને ઘસારો લાગવો ન જોઈએ, એને ક્ષય થવો ન જોઈએ. આવું બધું વિચારો જે છે તમારા, એ
મમતા જે છે અથવા એનો મોહ છે એ અહંકારનો છે. હવે એ મોહ ભાંગવો હોય તો અહંકારને પેલા મારવો જોઈએ. કારણ કે અહંકારને પકડો. હવે તમે અહંકારને પકડી શકાય એમ નથી. અહંકારને પકડી શકાય એમ નથી, માટે તમે સાધના કરો. હવે સાધનાની વ્યાખ્યા મેં કાલ પરમની રોજ કરું છું કે સાધનાની વ્યાખ્યા અનેક છે. સાધનાની મર્યાદા ઘણી છે. હવે એ સાધનામાંથી તમે જેટલું સાધના કરશો જેટલું કરશો એટલે એનું ફળ વૈરાગ્ય છે. કેમ કે સાધના કરશો એટલે તમારામાં જે અહંકાર જે છે એ નરમ પડશે. જેટલો નરમ પડશે એટલા વિચારો ઓછા થાય અને એટલું તમને સંસાર પ્રત્યેનો ભાવ ઓછો થતો જાય. કારણ કે એનો જવાબદાર જ અહંકાર છે. અત્યારે દરેક મનુષ્ય હોય કોઈ પણ હોય એ મનુષ્યના અહંકાર જ બધા કામ કરી રહ્યા છે. ક્યારેક ક્યારેક તમારો અહંકાર તમારો શત્રુ બની જાય છે. સમજાણું? હા, સમજાણું. હા. સ્વામીજી, એમાં કેવું થાય છે કે આજે અમે માંડવી આશ્રમમાં આવ્યા, હા. આપની સાથે સત્સંગ કર્યો, શાસ્ત્રનો સમાગમ થયો, તો ખૂબ આનંદ આવે છે. અને એ સમય પર વૈરાગ્યની મનોભાવ બહુ વધારે હોય. ક્યારેક તમારું પુસ્તક વાંચતા હોઈએ કે સવારે તમારો મેસેજ આવે ત્યારે એના પર મનન કરતા હોઈએ, ત્યારે એ વખતની જે આપણી પરિસ્થિતિ હોય એ એકદમ અલગ હોય છે અને એમાં ભાવ અને વૈરાગ્ય ખૂબ આવી જાય છે. તો આજ જીવનમાં જીવતા જીવતા તમારી સાથે રહેતા રહેતા જો આ ભાવ ચેન્જ થતો હોય તો એવું અચાનકથી શું થઈ જાય કે થોડા વખતમાં આપણને એમ લાગે કે ઓહો, આ તો આપણો અહંકાર પાછો હાવી થઈ ગયો, આપણા ઉપર આવી ગયો. એટલે એમ કે જીવનમાં થાય તો છે જ, પણ એ પરમનન્ટ રહેતું નથી. એટલે એમ કે લાંબા ગાળા સુધી રહેતું નથી. તો એના માટે કઈ સાધના એક કરવાની, પણ આખો દિવસ સાધના તો ન થઈ શકે, અથવા આપણે આજીવિકા લક્ષ્ય માટે જવું હોય તો એમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડે એમ? હવે એ જે છે જે તમને આનંદ, માનો કે મારી પાસે બેઠા છો, તમને આનંદ આવે છે, તમે કોઈ પુસ્તક વાંચી રહ્યા છો, તમને આનંદ આવે છે, એ આનંદ બહારથી આવેલો છે, તમારો આનંદ નથી, તમારા અંદરથી તમે લીધેલો નથી. પરંતુ તમને એક મોટી વાત કરું એટલે નાની વાત સમજાઈ કે ચૈતન્ય મહાપ્રભુ જંગલમાંથી જ્યારે વિચરતા હતા તેને ખબર ન હોય, તો મસ્ત હોય, બીજા ચાલ્યા જતા હોય, પણ ત્યારે એની આજુબાજુમાં અમુક કિલોમીટરમાં ગાય, સિંહ પોતે પોતાના સ્વભાવ ભૂલી જાય છે અને હારે બેસે છે. એટલે પોતેના એનો સ્વભાવ થઈ ભૂલી ગયા અને ગાયને સિંહ હારે રમવા માંડ્યા. એનું કારણ શું? કે એનું કારણ મૂળ ચૈતન્ય મહાપ્રભુ. ચૈતન્ય મહાપ્રભુ એવી કક્ષાએ છે કે આજુબાજુના વાતાવરણમાં દરેક પશુ પક્ષીઓ જે છે એ પોતે પોતાનો સ્વભાવ ભૂલી જાય. એવી રીતે તમે કોઈ મહાન સંત હોય, સંત પાસે તમે બેઠા હો, ત્યાં સુધી તમને ખૂબ આનંદ આવે, કારણ કે એ સાત્વિક વાતાવરણ થઈ ગયું. બરાબર બરાબર. બરાબર. હા. હરિહર. હાલે. ગોવિંદભાઈ. હા. ગોવિંદભાઈ. હરિહર ગોવિંદભાઈ હરિહર. હરિહર હરિહર.
કેમ કાંઈક તમે તો પૂછતા જ નથી. ત્યારનો એક સવાલ કર્યો ને એમને, એક સવાલ કર્યો તો. કર્યો તો એક સવાલ કર્યો. તો કરો. સવાલ કર્યો. હા, હાલતા ચાલતા સતત રટણ ચાલુ રાખીએ એ સારું. હા ઈ સારું. હાલતા ચાલતા રટણ રાખવું બહુ ઉત્તમમાં ઉત્તમ છે. પરંતુ મેં કાલે વાત કરી કે હોઠ અને જીભ ન હલે અને છતાં અંદરના અંતકરણમાં તમારો જે પ્રિય દેવ હોય એનો મંત્ર તમારે ચાલતો હોય એ ઉત્તમમાં ઉત્તમ છે. હાલતા ચાલતા ઊંઘતા સંડાસમાં બાથરૂમમાં ગમે ત્યાં ગમે તે સ્થિતિમાં ગમે તે ક્રિયામાં તમે તમારો આ મંત્ર જપ કરી શકો છો, પણ જીભ અને હોઠ ન હલે તે એને અજપા જપ કહેવામાં આવે છે. અને અમુક ટાઈમ પછી તમે શરૂઆતમાં તમારે ધ્યાન રાખવું પડશે, પણ પછી તમે આગળ વધશો કે તમે ધ્યાન રાખ્યા વગર આગળ વધી શકો. એમ નમ થઈ છે. તમારી યાદે નહીં કરવો પડે ને મંત્ર જપ થતો હોય છે. હાલો, હા, બીજું કોઈને વાત? મારો અવાજ બધા સાંભળે? સ્વામીજી એક પ્રસંગ તમે એક વાત કરી હતી, હવે બહુ યાદ નથી, પણ કૃષ્ણ અને અર્જુનનો એક પ્રસંગ હતો આ જપ ઉપર, કે અર્જુન કેમ કૃષ્ણને બહુ વાલો છે, એના ઉપર એક પ્રસંગ, બહુ સુંદર પ્રસંગ તમારો હતો સ્વામીજી. આ જપ વિશે એક પ્રસંગ હતો કે અર્જુન કેમ વાલો છે કૃષ્ણને. હા હા, ઠીક. એક પ્રસંગ બહુ સરસ, યાદ નથી સ્વામીજી, પણ કઈક મહત્વ હતું આ જપ વિશે, મહત્વ હતું. સમજાઈ ગયું બેટા. એ દ્વારકાની અંદર એની બધી રાણીઓ હતી. ત્યારે કોઈ વાતચીત ચાલતી હોય ત્યારે કૃષ્ણને યાદ વધારે કરે, ખાવા પીવાનું હોય તો એ કૃષ્ણને યાદ કરે, અરે અર્જુનને યાદ કરે. કૃષ્ણ ભગવાન ગમે ત્યારે કૃષ્ણ અર્જુનને યાદ કરે. એટલે એમની સાથે જે રાણીઓ હતી, 8 રાણીઓ 8 રાણીઓ, એ જે રાણીઓએ એમ કીધું કે અમે તમારી સેવા કરી, તમારે જરૂરિયાતો પૂરી કરીએ, આટલું આટલું અમે તમારી સાથે રહીએ, છતાં તમે કૃષ્ણને યાદ કર્યા કરો. કૃષ્ણ તમને આટલો બધો વાલો, અમે વાલી નહીં તમને, આટલું બધું તમે બધું યાદ કર્યા કરો છો. તો પછી કૃષ્ણએ કીધું તો એમ કરો, મને કેમ વાલો છે એ અત્યારે કે આપણા બગીચામાં ઉતર્યો છે અને સૂતો છે, આપણે જઈએ ત્યાં. એટલે 8 ગોપીઓ સાથે કૃષ્ણ ભગવાન બગીચામાં ગયા. તો બગીચામાં અર્જુન સૂતો હતો. એના વાળ એટલા બધા છૂટા હતા કે ઠેઠ જમીનને અડતા હતા, ઓશિકાથી નીચે. ભગવાને કીધું કે હવે તમે એક પછી એક જણ આ વાળને કાને રાખો. જ્યારે એની જે રાણીઓ હતી ને, એ રાણીઓએ કાને રાખવા માંડી. કાને રાખ્યા એના વાળ, તો વાળમાંથી અવાજ આવ્યો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે જે એની રાણીઓ હતી, કારણ કે એનાથી કોઈ નીચે છે, રાણીઓને કોઈ એવો અવાજ નથી આવતો. એટલે જે હમણાં થોડીક વાર પહેલા જ વાત થઈ અજપા જપની, એ અજપા જપ તમારો એક એક રોમે રોમમાં થઈ જાય ત્યારે તમે સાચું. હાલો, 40 મિનિટ થઈ ગઈ છે. પછી કેટલી મિનિટ પછી? 10 મિનિટ બાકી. 10 મિનિટ બાકી. 10 મિનિટ પછી પાછું ચાલુ કર્યું. ના, બાકી છે. ઠીક, 10 મિનિટ બાકી છે. હા, તો હજી હા, ગંગારામભાઈ.
સમજાણું પ્રભુ? બરાબર. હા, વાહ. એટલે તમારા રૂવાણે રૂવાડામાં તમારું મત છે. તમે ગમે એટલી ડેકોરેશન કરો, પદ્માસન વાળો ને આવા લાલ કપડાં પહેરો ને ધૂપ ચારે કોઈ કરો ને, એ બધા ડેકોરેશન છે. અંતકરણથી જેને ક્વોલિટી કીધી, હું વેપારી ભાષામાં બોલું છું, ક્વોલિટી અને ક્વોન્ટિટી. જ્યાં સુધી ક્વોલિટી નહીં થાય, એક ઓમ અને રામે આવડે કીધું છે, કબીરને પાસે એક દર્દી આવ્યો, ત્યારે ઘરે દર્દી આવ્યો ત્યારે કબીર નહોતા હાજર, એનો દીકરો હતો હાજર. તો કેમ આવ્યા? કે કબીરજી નથી. તો કે ના, શું કામ હતું? તે કે મને તાવ આવે છે. અરે ભાઈ, કે તાવ આવે એમાં હું 5 વાર રામ રામ કર એટલે તાવ મટી જશે. 5 વાર તું રામ રામ કર તો તને તાવ મટી જશે. હજી વાતચીત ચાલે છે ત્યાં કબીરજી આવી ગયા. કે શું છે આ તમારે વાતચીત? એટલે કે આ ભાઈને તાવ આવે છે, એટલે કે તમારી પાસે આવ્યા હતા. કે મેં એને કીધું. ત્યારે કબીર બોલ્યા, 5 વાર રામનું નામ 5 વાર બોલે ત્યારે તાવ ઉતરે? એટલું બધા વાર રા બોલાય ને ત્યાં તો તાવ ભાગી જવો જોઈએ. હકીકત સાચી છે. તમે અંતકરણથી જે રાહ બોલો અને મ પૂરો થાય ત્યાં તો બધું તમારી નજર સામે થઈ ગયું હોય. તમે અંતકરણથી સાધના કરતા જ નથી મોટા ભાગે. અને મેં આટલા કલાક જપ કર્યા, હું આટલા કલાક બેઠો, આ હિસાબ રાખો છો તમે અંતકરણથી. ઓમ બોલાય ત્યાં આખું બ્રહ્માંડમાં તમે તમારું અસ્તિત્વ થઈ જાય. ઓમ પૂરો થાય ને ત્યાં તો તમે આખા બ્રહ્માંડમાં જાણે ફરી વળ્યા છો, અથવા તમારું બ્રહ્માંડમાં અસ્તિત્વ છે એમ થાય. ઓમ પૂરો થાય ત્યાં. કારણ કે તમે જે જપ કરવાની સિસ્ટમ છે તમારી, એ પદ્ધતિ ફેરવો, ક્વોલિટી બનાવો. જે હોય દેવની આરે કોઈ વાંધો નથી. તમને જે પ્રિય દેવ હોય એની સાથે રામ કરો, જપ. જીભ અને ઓઠ ન હલે તેવી રીતે કરો, સતત ચાલુ રાખો. હાલો, હવે 6 મિનિટ 3 મિનિટ છે. 6 મિનિટ છે ભાઈ. 6 મિનિટમાં કોઈને પૂછવું હોય પૂછો. મુકેશભાઈ, સ્વામીજી હરિહર. હરિહર હરિહર. મુકેશભાઈ. બોલો. વાહ. આજ પારેખભાઈ કાંઈ બોલ્યા નહીં, મનોજભાઈ કાંઈ બોલતા નથી. મનોજભાઈ, પારેખભાઈ બોલતા હતા. મનોજભાઈ ક્યાં? મનોજભાઈ, હા મનોજભાઈ. મનોજભાઈ નીકળી ગયા. હારી હારે. હારી. મનોજભાઈ, હરિહર. મનોજભાઈ નો અવાજ નથી આવતો. હરિહર મનોજભાઈ, એમનો અવાજ નથી આવતો. પારેખભાઈ બોલાવો. પારેખભાઈ. મને જવાબ પછી આપજો, કદાચ મારો પ્રશ્ન બહુ
ઊંડાણમાં છે. માઇન્ડ બોડી ને ઇન્ટેલિજન્ટ સોરી બાજુ છોકરી નહીં, એમનો અવાજ બહુ સરસ છે. ભાઈ છે ઉભા રહ્યો, અવાજ ઓછો થોડુંક કરીને. મગજ એક મિનિટ થોડુંક જરા, તમારો અવાજ છે ને બહુ પહાડી છે. ઓકે બોલો. હા બસ, હા બોલો હવે. મને હા બોલો પારીકભાઈ. મન હા હું આ ગુજરાતીમાં વિચાર કરું છું એક મિનિટ છે એટલે મને માઇન્ડ બોડી અને ઇન્ટેલિજન્ટ એટલે મગજ બુદ્ધિ અને શરીર એ એક જાતનું આપણું મશીન છે કે જેનાથી આપણે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું એ જાણવાનું, આપણે બ્રહ્મ છે પણ આપણે જાણતા નથી એ જાણવા માટેનું એક મશીન આપણી જોડે છે. તો હંમેશા મગજથી કેમ આપણે ડિસિઝન લઈએ છીએ, જ્યારે આપણને ઇન્ટેલિજન્ટ બુદ્ધિ આપેલી છે તો બુદ્ધિનો ઉપયોગ રાઈટ ડિસિઝન કરવાની જગ્યાએ મગજનો કેમ ઉપયોગ વધારે કરીએ છીએ, અને એ બંધ કરવા માટે બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવા માટે શું વધારે કરવું જોઈએ કે મગજને કેવી રીતે કેળવવું જોઈએ. સમજાયું? પાછા બોલો તો પારેખભાઈ એકવાર. ના ના ઓકે, હું આપણો માઇન્ડ બોડી ને ઇન્ટેલિજન્ટ એટલે શરીર બુદ્ધિ ને ચિત્ત શરીર બુદ્ધિ હા અને મગજ 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 ને બુદ્ધિ બે અલગ અલગ ગણું. હા પછી એ ત્રણ વસ્તુ આપણને બ્રહ્મ જાણવા માટે અહમ બ્રહ્માસ્મિ હા એ જાણવા માટે આપણે એક જાતના સાધન છે આપણા માટે. તો મોટે ભાગે મનુષ્ય આ સાધનો આટલા સારા આપેલા છે તો એ બુદ્ધિનો ઉપયોગ કરવાની જગ્યાએ હા હવે હું સમજી ગયો. ઉપયોગ કરે છે અને બુદ્ધિનો ઉપયોગ મગજનો ઉપયોગ કરે છે, બુદ્ધિનો ઉપયોગ કરવાની જગ્યાએ. આપણી પાસે 1 જ મિનિટ છે. બુદ્ધિનો ઉપયોગ પછી જવાબ આપજો તો બહુ શાંતિથી. હા હું બીજા ઓલામાં આપીશ જવાબ. બુદ્ધિનો ઉપયોગ શું કીધું આગળ? બુદ્ધિનો ઉપયોગ કરે છે અને બુદ્ધિનો ઉપયોગ વધારવા માટે મગજની સામે શું કરવું જોઈએ એ પછી બીજો પ્રશ્ન પછીથી. હાલો એટલે આ પ્રશ્નનો જવાબ આપું. પીરિયડ પૂરો થાય છે, આ પાછું બીજું થાય ને એમાં આપણે એની વાત કરીએ. હરિહર બીનાબેન છે? બીનાબેન જરીવાલા નથી. ટેલિફોન નથી. કાલે હરિહર